ઝડપાઈ ગઈ છે। 3 આરોપીઓ પાસેથી 14 બાઇક કબજે કરાયા છે। અલગ અલગ પાર્ટ ભંગારની દુકાનમાં વેચતા હતા। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 ગુના નોંધાયેલા છે। પાંડેસરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપી રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આર્યનસિંહ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા, જેમાં કુલ 10 ગુનાઓ ડિટેક્ટ થયેલ, એમ કુલ 14 ગુનાના બાઇક રિકવર થઈ તથા 4 બાઇકો તેઓએ ભંગારમાં આપેલાનું કબૂલાત કરેલ। છેલ્લા જે બાઇક ચોરીનો સ્પાન છે અને ગુનાઓની વિગત જોતા છેલ્લા 6 મહિનાથી આ લોકોએ બાઇક ચોરીનું પ્રવૃત્તિ કરતા હોવાનું જણાય છે। આ લોકોએ જે 4 બાઇક ભંગારમાં આપ્યા છે તેની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને આ 4 સિવાય પણ બીજા કોઈ બાઇક છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે। આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।